શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી બાપાની જયંતિ ભોજાસન ઉજવાઈ હતી. ત્યાં તે વખતે સાંજે નગરયાત્રા, આગલે દિવસે નગરયાત્રા નીકળેલી અને એમાં ભવ્ય નગરયાત્રા નીકળી. પછી સ્વામી બાપા નાહવા જતા હતા સાંજે. તો બધા સંતોએ અને ત્યાં યુવકોએ બાપાને કહ્યું, બાપા આ નગરયાત્રા ન ભૂતો ન ભવિષ્યથી એવી નીકળી સર્વે. બધી વાતો કરતા હતા. પણ યોગી બાપા તો શું બોલ્યા? બાપા કે હા, શાસ્ત્રીમાં આજ મળ્યા એટલે ટાળક થઈ ગઈ છે. હવે જો એમને તે વખતે તો અમને ખબર ના પડી, પણ સભા મંડપમાં આવ્યા. ત્યાં હર્ષદ કાકા, અર્જુનભાઈ ચાવડા અને બધા બેઠા હતા. અને ત્યાં આ વાતને છણાવટ થઈ. બાપાએ આ યુવકોએ તો કહ્યું કે નાના ભૂતોના ભવિષ્યથી નગરયાત્રાની, અને યોગી બાપાએ તો કહ્યું કે હા, શાસ્ત્રીમાં મળ્યા એટલે ટાળક થઈ ગઈ, કોઈ અનુસંધાન જડે નહીં. પછી યોગી બાપાને તો શાસ્ત્રી મહારાજ એક જ દેખાય, બીજા કોઈ દેખાય નહીં. ત્યાં હરિદ્વારમાં એટલે કાળી કમરીવાળા મોટા આશ્રમ છે, અને ત્યાંથી બાપા નાવમાં ગંગા ક્રોસ કરતા હતા અને જમીન ઉપર પગ મૂકવા જતા હતા યોગી બાપા. અને બાપાએ કહ્યું કે જય નર્મદા મૈયા. તો હરમાનભાઈ નરોબીવાળા એ તો બાપા આ તો ગંગા મૈયા છે, નર્મદા મૈયા. સ્વામી શાસ્ત્રી મહારાજ બહુ નાતા નર્મદા. એમણે શાસ્ત્રીમાં બીજું કંઈ દેખાય નહીં. એટલે એ રીતે જો આપણે આ સમયો છે, આપણે મારા સ્વામી સિવાય બીજું કંઈ હાથમાં આવવું જ ના જોઈએ. અને શાસ્ત્રી મહારાજ અરે શ્રીજી મહારાજે પણ પોતે વાત કરી હરિભક્તો માટે. હરિભક્તોમાં હિત ના હોય તો એને શબ્દ તુલ્ય કહેવું. શબ્દ તુલ્ય કેટલું કલંક લાગતો. જે હરિભક્તો અંદર કેમ કે આદા નિર્મળ મનના છે, નિર્મળ મનના. એમને કોઈ બધાને નાનામાં નાનો હરિભક્ત હોય એમને સ્વામી મહારાજ સ્વામીને રાજી કરવાનું તાન છે. એટલે એને જેવી કોઈ મન નથી, એના માટે કોઈ શબ્દો નથી. અને આ દેખાય છે બધા રોટા જોટા, પણ અનંત તપ કરીને આવ્યા છે. બધા તપ બધું કરીને, બધા અનંત સાધનો કરીને આવ્યા છે. ત્યારે આ સત્સંગનો જોગ થયો છે, એમને નથી થયો. અને આ લોકો તો મહારાજનો માસ્ટર પ્લાન છે. એટલે આ બધાને સામાન્ય બનાવ્યા છે. આ બધું એમને મોટું કાર્ય કર્યું છે, મોક્ષ આપવું છે, સામાન્ય વાત નથી. એટલે આમાં જો સ્વામીએ કહ્યું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. અને કદાપી કરોડ કામ સુધર્યા, તેમાં શું કર્યું? તો મોક્ષની કેટલી કિંમત છે. અને મોક્ષ આપનારા મહારાજ સ્વામી જ છે, બીજા કોઈ આપી શકે એમ નથી. અને એમને રાજી કરવાનો તાન બધા હરિભક્તોને છે. એટલે નિર્મળ મન બીજું કોઈ વાત અંદર પેસે નહીં. મહારાજ સ્વામી એમનું જ ભજન થાય બધું. એટલે એમના હરિભક્તો, મહારાજે કહ્યું કે હરિભક્તોમાં હેત ના થાય તો શબ્દ તુલ્ય કહ્યું મરદું. તો હરિભક્તોમાં હે, કેમ કે આવા હરિભક્તો કે મારા સ્વામીને જ રાજી કરવાનું તાન છે. એટલે કોઈ મોટી વાત નથી. આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ જોઈ આવો કે મારા સ્વામીને રાજી કરવાનું, બીજા કોઈને સમજ જ નથી. એટલે આવા હરિભક્તો, મારા સ્વામી, સંતો આપણે એક કુટુંબના છીએ. મોટા જો રોયલ કુટુંબ હોય એમ ડિવાઇન કુટુંબ. એટલે એની અંદર કોઈની ચાંચ ખૂચે નહીં, અંદર આવે નહીં, વહેતો થઈ જાય. એટલે જે આ કુટુંબના અંદર છે એ જ આવે. એટલે આપણે એક મત થઈને હરિભક્તોને પરસ્પર પ્રેમ
પગે લાગુ. જો મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે, સંતો હરિભક્તો બધા દિવ્ય છે. મહારાજની દ્રષ્ટિ છે, આપણે મહારાજ કહે છે દિવ્ય છે અને આપણે બીજું કંઈ તાણીએ કેવું કહેવાય. અને પછી મહારાજ કહે કે આ સંતો હરિભક્તો દિવ્ય છે. આ મર્મની વાત. સંતો હરિભક્તો દિવ્ય છે, આ મર્મની વાત કહે છે. અને જે ધારે વિચારે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે, આઠે પોતાનો આનંદ માતો નથી. જો એટલે હરિભક્ત એટલે આ ટૂંકમાં મહારાજ સ્વામીની ઉપાસના જેને થઈ એને બધા આપણા કુટુંબી એને બધા અને એનો મનુષ્યભાવ લાવવો જ નહીં, દીવભાવ રાખવો. એ રીતે આપણે ઉત્સવ ઉજવવાનું છે. સદાનંદ સાહેબ મહારાજનું